આંકડાઓ ચોંટી ગયા છે. મુફદ્દલ ઈવીએમ માં જબરજસ્ત ફાઇટ આપી રહી છે. લોકો મુંજાઈ ગયા છે કે હવે શું કરવું. બિલકુલ હવે જો કે 116 બેઠક પર ટીએમસી આગળ નીકળી ગઈ છે. બિલકુલ ટીએમસી ના આંકડા વધી રહ્યા છે. 5 બેઠકોમાં ઉલટફેર થઈ ગયો છે. એટલે કે જે 107 બેઠક પર ટીએમસી હતી હવે 112 બેઠક પર આગળ થઈ ગઈ છે. એટલે કે આ ટગ વોર છે, દોરડા ખેંચ છે. અહીંયા જે બહુમતીનો આંકડો 147 બેઠકોનો છે ત્યાં સૌથી પહેલા કોણ પહોંચે છે પશ્ચિમ બંગાળમાં એના પર નજર રહેશે. કેમ કે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનના દાવા 8 માંથી 6 એક્ઝિટ પોલમાં થયા હતા. એટલે શું આ વખતે એક્ઝિટ પોલ એ જ એક્ઝેક્ટ પોલ સાબિત થશે કે નહીં થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. કેમ કે ઈવીએમ ખુલી રહ્યા છે, આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. પણ સૌથી ચોંકાવનારા પરિણામ એ છે પશ્ચિમ બંગાળમાં કે મમતા બેનર્જી પોતે પણ હારી શકે છે. જો ભાજપ સરકાર બનાવે તો વિપક્ષમાં બેસવા માટે મમતા બેનર્જી વિધાનસભામાં હાજર રહી શકશે કે નહીં. અત્યારે ચિત્ર એવું છે કે મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. જો મમતા બેનર્જી હારે પણ મુફદ્દલ જ્યાં ઝાલમુરી ખાધી હતી મોદી સાહેબે ત્યાંના પરિણામ જરાક બતાવી દો. ઝારગ્રામમાં શું પરિસ્થિતિ છે? ઝારગ્રામમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. ઝારગ્રામ કે જ્યાં ઝાલમુરી ખાધી હતી વડાપ્રધાન મોદીએ ત્યાંથી ભાજપ આગળ ચાલી રહ્યો છે. અને જે આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે એ આંકડાઓ પર નજર કરવી જરૂરી છે. પણ તમિલનાડુના પરિણામ પણ ઇન્ટરેસ્ટિંગ છે. લગાતાર ટીવી કે નંબર 1 પર બનેલો છે એ પક્ષ જે ગત ચૂંટણી સુધી એનું અસ્તિત્વ જ નહોતું એક નવો પક્ષ બને છે તમિલનાડુમાં. અને એ નવો પક્ષ જે છે એ નવો પક્ષ ત્યાં નંબર 1 પર પહોંચી જાય છે. બીજા મોટા સમાચાર, તમિલનાડુમાં મુખ્યમંત્રી M.K. સ્ટાલિન પણ પાછળ ચાલી રહ્યા છે. 2 રાજ્યના મુખ્યમંત્રી પાછળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં ખુદ M.K. સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે. એટલે કે 2 મુખ્યમંત્રી પોતાની બેઠક પણ ના બચાવી શકે એ પ્રકારનું ચિત્ર અત્યારે દેખાય. અને હવે ફરીથી ભાજપ માત્ર 10 બેઠક દૂર, જી હા માત્ર 10 બેઠક દૂર બહુમતીથી 132 બેઠકો પર ભાજપ આગળ નીકળ્યો અને હવે 133 થઈ ગઈ. લગાતાર દર સેકન્ડે ભાજપની બેઠક વધી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસની બેઠક ઘટી રહી છે. ખૂબ જ રસપ્રદ લડાઈ પશ્ચિમ બંગાળમાં. બિલકુલ મિત્રો, હવે તો 4 લાખમાં માત્ર 1000 સબસ્ક્રાઇબર ખૂટે છે. મિત્રો જલ્દીથી ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. આપ તમામ લોકો ખાલી સબસ્ક્રાઇબ કરી લેશો તો આજે જ આપણે 4 લાખનો જાદુઈ આંકડો પાર કરીશું અને એના સાક્ષી તમે બનીશો. તો જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. બંગાળના પરિણામો આગામી 1 કલાકમાં સ્પષ્ટ થઈ જશે. 134 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ. ટીએમસી ની ઘટતી સીટો 73 બેઠક પર મમતા બેનર્જી એ ગત પરિણામો કરતા પાછળ ચાલી રહ્યા છે. ભાજપે નવી 68 બેઠકો પર જાદુઈ આંકડો બનાવ્યો છે. તો એઆઈડીએમકે 65 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જબરજસ્ત લડાઈ એ સ્ટાલિનના ગઢમાં પણ છે. સ્ટાલિન પોતે પાછળ ચાલી રહ્યા છે. મમતા દીદી પોતે પાછળ ચાલી રહ્યા છે. તો શુભેન્દુ અધિકારીએ ભુક્કા કાઢી નાખ્યા છે પશ્ચિમ બંગાળની અંદર. શુભેન્દુ અધિકારીનો જાદુ છાઈ ગયો છે. શુભેન્દુ અધિકારીએ ભુક્કા કાઢી નાખ્યા છે અને લગાતાર ન્યૂઝરૂમનો સબસ્ક્રાઇબનો જાદુઈ આંકડો પણ વધી રહ્યો છે. તો આપ જલ્દીથી હવે 1000 દર્શક મિત્રોનો પ્રેમ જોયો છે 4 લાખને પાર કરવામાં. બસ એ 2600 કરતા વધારે દર્શક મિત્રો ન્યૂઝરૂમને જોઈ રહ્યા છો. આપને નમ્ર અરજ છે જલ્દીથી આંકડા બતાવી દેશું. ટીએમસી 105 બેઠક પર સમેટાઈ રહી છે. ભાજપ 134 બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ જાદુઈ આંકડો પાર કરવા માટે તૈયારી બતાવી રહી છે. 134 બેઠક પર ભાજપ. મુફદ્દલ જલ્દી સબસ્ક્રાઇબરોને વિનંતી. અત્યારે સબસ્ક્રાઇબ કરી લો કેમ કે ન્યૂઝ રૂમના ઉપર આજે એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે. જી હા, પશ્ચિમ બંગાળમાં હવે ભાજપ 139 બેઠકો પર આગળ. 8 બેઠકો ખૂટે છે, માત્ર 8 બેઠકો. બહુમતી અને સત્તા બનાવવા માટે જે મેજિક ફિગર છે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં 294 બેઠકોની વિધાનસભા, એમાં 293 બેઠકો પર આજે ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. 139 બેઠકો પર પશ્ચિમ બંગાળમાં ભાજપ હવે આગળ થઈ ગયો છે અને તૃણમૂલ હવે ગયા પરિણામોમાંથી બંને મોટા ભાઈઓએ લેસન કર્યું છે કે ગયા પરિણામોમાં ક્યાં રહી ગયા અને લેસન સાથે ભાજપે આ વખતે બરોબર વર્ક કરીને તમે મમતા દીદીને ફાઇટ આપી છે બરોબર નહીં. બિલકુલ બંગાળી અસ્મિતા વર્સિસ રાષ્ટ્રવાદની જે લડાઈ હતી, ઘૂસણખોરીનો મુદ્દો હતો,
કોલકાતા ડોક્ટર રેપ નહીં, કેસથી ખાસ નારી સુરક્ષાનો મતદારો મુદ્દો ઉપર હતો. ક્યાં માઇનસ નીકળાતા, ક્યાં પ્લસ, કયા વિસ્તારોમાં મહેનત, કયા વોટર્સે નતા આવકાર્યા, એના પર બરોબરનું વર્ક થયું છે ને એનું પરિણામ છે. અને એસઆઈઆર નો જે આખો મામલો છે જેમાં મતદારો કપાયા હોવાનો મુદ્દો પણ, અને સૌથી મહત્વની વાત કિશન, 94% મતદાન પશ્ચિમ બંગાળમાં એવું મતદાન થયું કે દર 100એ 94 વ્યક્તિ મત આપીને આવ્યા. આવા ઐતિહાસિક આંકડા દેશની વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં ક્યારેય નથી નોંધાયા, પહેલી વાર. અને હવે જો 139 એ આંકડો જે ન્યૂઝ રૂમે સૌથી પહેલા બતાવ્યો, હવે રાષ્ટ્રીય ચેનલો પણ ફોલો કરી રહી છે એ આંકડાને, કેમ કે 139 બેઠકો પર ભાજપ આગળ થઈ ગયો છે. 103 બેઠકો પર હવે તૃણમૂલ કોંગ્રેસની લીડ છે, એટલે કે એક ઇતિહાસ રચાવાની બહુ નજીક છે. અને એક ક્ષણના સાક્ષી બનવા માટે બિલકુલ newsroom બિલકુલ પર બિલકુલ સતત 140 જોડાયેલા રહો. બેઠક મુફદ્દલ 140 બેઠક 140 એટલે કે 7 બેઠકો દૂર, અને બહુમતીથી આજે 7 બેઠકો 102 દૂર. બેઠક પર આવી ગયા. હવે દર સેકન્ડે આંકડા બદલાઈ રહ્યા છે. હવે દર સેકન્ડે સેન્ચુરી જઈ શકે છે ટીએમસી ની, સેન્ચુરી જઈ શકે છે. 102 બેઠક પર હવે તૃણમૂલ કોંગ્રેસ આગળ છે. એટલે 170 બેઠકનો જે ભાજપ દાવો કરતો હતો મુફદ્દલ, એ દાવો તો સાચો નહીં પડે ને ભાજપનો ક્યાંક. આ વખતે લાગી રહ્યું છે કે એક્ઝિટ પોલ જ એક્ઝેક્ટ પોલ થવાના છે, કેમ કે 6 એક્ઝિટ પોલે કહ્યું હતું કે ભાજપ 160 થી 170 બેઠકો મેળવશે. 6 એક્ઝિટ પોલે બિલકુલ ત્યાં જ આંકડા દેખાઈ રહ્યા છે. દરેક સેકન્ડે આંકડા બદલાઈ રહ્યા છે, અને દરેક સેકન્ડના અપડેટ જોવા માટે ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ એ ઐતિહાસિક ક્ષણ છે કે જે ક્ષણે આપ પણ ન્યૂઝરૂમ સાથે આ સફરમાં જોડાઈ જાઓ, કેમ કે પશ્ચિમ બંગાળની સાથે સાથે દેશ આંકડાઓમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.